આવ્યો છે એમ એકલો જાજે, પરંતુ જે કંઈ લાવ્યો છે એનું શુદ્ધિકરણ કરતો જાજે. શુદ્ધિકરણ સાહેબે કીધું ને કે જ્યું કી ત્યું દર્દીની ચાદરિયા જેવી તે મને આપી હતી એમ સંસારમાં આંટો મારીને મેલી બની એ મેં ધોઈને પાછી જેવી તે આપી હતી એવી કરીને પાછી મૂકી છે. તને સંભાળવાનું, તારે સાચવવાની, તે મને કાળજી કરીને આપી એવી કાળજી કરીને મેં બગાડી તો પાછી ધોઈ કરીને મેલી ચાદર ઓઢ કે कैसे द्वार तुम्हारे, તારે દ્વાર કેવી રીતે આવું? ચાદર તે મને આપી હતી ઉજળી પણ મેં મેલી કરી નાખી. કેવી રીતે આવું? અને આવતા મને શરમ લાગે છે. હવે મારી આંખ તારી સામે ઉપડતા શરમ લાગે છે, કારણ કે આંખ પાસેથી જવાબ માંગશે. તો અજમલજી મહારાજે ભગવાનને કીધું, ભગવાનને દ્વારકાધીશના મંદિરમાં રણછોડરાયના શુદ્ધ ને પવિત્ર એ મંગલકારી મનોહર એ સ્વરૂપને ભગવાને કીધું થોડોક પ્રસાદ લો ને પ્રભુ, થોડોક પ્રસાદ લેશો ને પ્રસાદ તો મને એમ લાગશે કે મારું આવું તમને ગમ્યું છે, મારું આવું તમને ગમ્યું છે કે નથી ગમ્યું. થોડોક તો રાજીપો, આ પ્રસાદ લઈને મને રાજીપો આપો. આ કાલાવાલા સ્વાભાવિક જગતના નથી, સદભાવના જગતના કાલાવાલા છે. પ્રભુ થોડો તો પ્રસાદ લો. ભગવાન કે હું પ્રસાદ લેવાની ના નથી પાડતો, હું બિલકુલ પથ્થર નથી. મહારાજ તમારા હૃદયના ભાવને જાણું છું, તમારા હૃદયના ભાવને જાણું છું, પથ્થર, પરંતુ પ્રસાદ નહીં લઈ શકું. જો પ્રસાદ લઈશ ને તો મારી મર્યાદા તૂટી જશે, મારી મર્યાદા તૂટી જશે. પ્રસાદ લઈશ તો મંદિરમાં બધા હરે છે, ફરે છે, મને ખાતો જોઈ જશે તો મારા સ્વરૂપના ટુકડે ટુકડા કરી નાખશે કે ખાતો તો એ ગયો ક્યાં, ગયો ક્યાં, પકડો પકડો, ક્યાં ગયો ખાતો તો. એટલે મને મારી મર્યાદામાં રહેવાય. અજમલજી મહારાજની યાદી એટલા માટે આપું છું, આ એક ભૂમિકા છે. તમે હું આપણે અત્યારે જે ગતિમાં ચાલ્યા જઈએ છીએ એ પણ એક ભૂમિકા છે, પરંતુ સજાગ રહીને, જાગતા રહીને, સાવધાનીથી જો એ ભૂમિકાને આપણે વહન કરશું જાગૃતિથી, તો આને આ શરીરમાં, આને આ જન્મમાં એનું પરિણામ આવશે. એક દી હું નાદાન બાળકની અવસ્થામાં હતો કે હતી, આપણે જોઈ લો, હતા. એક દી કુમાર અવસ્થામાં કઈક ગ્રહણ કરી રહ્યા હતા. શિક્ષક માસ્ટર સાહેબ કે એ પ્રમાણે, એના કહેવા પ્રમાણે માન્યતાના સંબંધોથી જેમ કે તેમ, જો આ કહેવાય છે, આ રસ્તો અહીંથી જાય, આ રસ્તો અહીંથી જાય, અને આ કહેવાય, આને આ કહેવાય, એ બધી ભિન્ન ભિન્ન પ્રકારની માહિતીઓ આપતા હતા. બધી માહિતીઓ આપણે વિશ્વાસ રાખી અને નક્કીપણે એ માહિતીઓને સ્વીકારતા હતા. એમ કરતા ધીમે 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 જ્ઞાનમય કોષ ખીલવા માંડ્યો, અને એ જ્ઞાનમય કોષ ધીમે રહીને વિજ્ઞાનમય કોષ તરફ આવ્યો. એક દાણો વાવ્યો ને આટલા બધા દાણા, કોણ છે આ, કોણ છે આ, કોણ છે? એક દાણો વાવ્યો ને આટલા બધા પાછા આપ્યા, કોણ છે આ, કોણ છે? અરે એક ક્યારામાં, એક નાનકડા ક્યારામાં મરચા વાવ્યા, શેરડી વાવી, ભિન્ન ભિન્ન જુદા જુદા કઠોળ વાવ્યા, સબ્જી શાકભાજી વાવ્યા. એક જ ક્યારામાં બધાને એક જ સરખું ખાતર, એક સરખું પાણી, એક સરખી હવા, એક સરખો પ્રકાશ ઉગી નીકળ્યા. અચાનક ફળમાં એનો સ્વાદ આવ્યો તો મરચું તીખું લાગ્યું, શેરડી મીઠી લાખી. નથી શેરડીને સાકર વાળું પાણી પાયું, નથી મરચાને તીખું મરી વાળું પાણી પાયું, છતાંય સૌના ગુણધર્મો સૌએ પ્રગટ કર્યા. તો પછી આ બાબતને આટલી નજીકતાથી અનુભવીએ છીએ તો આપણામાં આપણા ગુણધર્મ હોય કે ન હોય? હોય જ ને.
પ્રકૃતિ આપણી અથડાયા કરે છે, અથડાયા કરે છે. ઘરમાં આપણને એમ નક્કી નથી થતું કે મારો બાપ છે, મારી માં છે, મારો ભાઈ છે, મારી બેન છે. અરે આ બધા તો એક જ ક્યારામાં ઉગ્યા, એક જ ક્યારામાં ફાલ્યા ફૂલ્યા, ફળ આપ્યા, મીઠાશ આપી. તો પછી આ ભિન્નતા ક્યાંથી આવી? આપસમાં દૂરી ક્યાંથી આવી? નિકટતાને બદલે દૂરી ઊભી કોને કરી? કઈ પ્રકૃતિથી આ દૂરી ઊભી થાય છે? અરે તમે તો એક કામ એવું કર્યું છે, માતા પિતાના સંસ્કારોનું આ શરીર લીધું, એના પછી બીજો જન્મ લીધો. તમે સદગુરુ તમારી માં બની અને એ સદગુરુ વચનને સેવીને તમને એક નવું શરીર, તેજસ્વી શરીર આપ્યું, બીજો જન્મ કરી આપ્યો. અને બીજા જન્મમાં હજી તમને ગુરુના ઘરમાં એકબીજા પ્રત્યે ગેરસમજો રહ્યા કરે તો ગતિ નહીં, ગતિ નથી, ઉર્ધ્વ ગતિ નથી, અધોગતિ તરફ પ્રયાણ છે. અવિવેક વાળી, કુસંગ વાળી કોઈ દિશા પકડી અને વહેમમાં આપણે દોડ્યા હોય એવું લાગ્યા કરે છે. સજનો માતાઓ, ખાલી સમજણ, માહિતી અને આવી રીતે શિષ્ટાચારોની જ વાતો કરે રાખશું તો પ્રાર્થના છે ને, પ્રાર્થના સમૂહમાં હોય, પછી ભણવાનું હવના ક્લાસમાં હોય. આ પ્રાર્થના છે, આ સમૂહમાં બધા બેઠા, નાના મોટા સમજણા, પોતાની જીદ પકડીને બેઠેલા એવાય આમાં બધા બેઠા છે. જુદા જુદા ગુરુની વાત ઉપર વિવેકથી વિચાર કરનારા બેઠા છે, સમજણના ઘરમાં જાગૃત છે એવાય બેઠા છે, જેને આંખ આપી છે ગુરુની દ્રષ્ટિએથી જોવે છે એવાય બેઠા છે, મનમુખી બેઠા છે, રૂપ અને રંગના શિકાર કરનારા એવા પતંગિયા પણ મરવા માટે એ દીવા તરફ ધ્યાન આપીને બેઠા છે. પ્રાર્થના તો સમૂહમાં છે. આ સમૂહમાં બોલાય છે, સર્વવ્યાપી, બધાને લક્ષીને ગુરુના વિવેક વાળી ભૂમિકા કઈ છે, મનમુખી ભૂમિકા કઈ છે, પોતાની સ્વભાવ જગતની ઉઠાડેલી, પોતાના જ નક્કી કરેલા સત્યની એ ભૂમિકા કઈ છે. એવી રીતે આ બધી ભૂમિકાઓ સાથે રાખીને પ્રાર્થના ભેળી થઈ શકે. પહેલા ધોરણના બાળકથી 12 ધોરણના વિદ્યાર્થી સુધીની પ્રાર્થના કદાચ ધારો તો ભેળી થઈ શકે. અને પ્રાર્થના તો સમૂહમાં જ હોય તો રૂડી લાગે છે. પ્રાર્થના બધા ભેળા થઈને આરત કરતા હોય, આરાધન કરતા હોય, અને એ જે પ્રાર્થના છે બધાનું બોલવું એક ઘરમાં જાતું હોય, એ પ્રાર્થના સમૂહમાં ઉચિત લાગે, સારી વિવેકવાળી અને દર્શની અને પરિણામજન્ય લાગે. પરંતુ ભણવાનો તો સૌના ક્લાસમાં ચોથા ધોરણના વિદ્યાર્થી અબ ચોથા પદ પાયા, પાંચમા અને છઠ્ઠા પદમાં રણુકારની એ રીત બતાવી છે. આ બધાનું બોલવું ક્યાંક સમાઈ રહ્યું છે. આ રણુકારનું ભિન્ન પ્રકારનું બોલવું, એમાં ક્યાંક મોરલીનો નાદ વાગે છે, ક્યાંક વીણા વાગે છે, જુદા ક્યાંક ઝાલરીનો નાદ વાગે છે, ક્યાંક શંખનાદ વાગે છે. આવા જુદા બહિર્મુખ અંતર્મુખ નાદ અંદર શરીર, આપણા શરીરના બધા કોષો સાથે એ સંગીત એવી રીતે જોડાયેલું છે કે શરીર સતત આપણે ખાધેલા ખોરાકમાંથી રૂપાંતરિત કરતું એનું રસાયણ તૈયાર કરતું જ રહે છે. આવી અદ્ભુત કળા એક બીજકમાં જેણે મૂકી છે, એ કોઈ કળા અકડ છે, કળી ન શકાય એવી કળા. કના ઘરમાં અકડ, ખના ઘરમાં અખર, ગના ઘરમાં અગમ, ગના ઘરમાં અઘાટ, જના ઘરમાં અચલ, છના ઘરમાં અછેદ, જેના ઘરમાં અજીત, ઝના ઘરમાં અઝર, ટના ઘરમાં અટલ, ઠના ઘરમાં અઠામ, ડના ઘરમાં અડોલ, ઢના ઘરમાં અઢળક, અણના ઘરમાં અણનમ, તના ઘરમાં અતલ તળિયું ન મળવા દેવો, દના ઘરમાં અદ્ભુત, ધના ઘરમાં અધિપત સર્વ એનું છે, એનું જ અધિપત છે. 52 ઘરમાં પોતાની સત્તા જાળવીને છતાં એ બહાર ઉભો તટસ્થ કુટસ્થ સાબિત થયો છે. આવી વિવેકની વાણીની વણજારો આજ મને ખૂબ એવી ભાવના હતી કે કેટલા વર્ષો પછી અભ્યાસના ઘરમાં
ખૂટાતા એ ગુરુમુખી વચનોને એને યથાર્થ રીતે વિવેકના ઘરમાં તારવ્યા છે. એટલે મેં કીધું પ્રસાદજીને હરિભાઈને સમાચાર મોકલ્યા હતા. મેં કીધું ગુરુ વંદના કરી લે અને પછી પ્રસાદજીને તું હાર્મોનિયમ આપી દે. આજે એની પાસેથી ગુરુમુખી વચનો છે એ પોતાની માં છે ને એના બાળકના કાનો વીંધતા હાથ ધ્રુજે એટલે આંખું વીંચી જાય છે. અને બીજી માં છે બસ દોરો વીંટીને કઈ નહીં કરીને ઊભી થઈ જાય. પોતાનું કાન નથી વીંધી શકતી, આમ જોવે છે ને તાતા ધ્રુજે છે હાથ, અરે એવું કરે છે. એટલે આવી મારી ભાવના હતી. અને આમ બીજ પૂનમના આપણે આવીએ તો છીએ, ખાલી આપણું હાજરી પત્રકમાં નામ હાજરી પૂરી અને પાછું સાબિત રાખી નીકળી જાય છે. એમ ન કરીએ અને હવે ધીમે ધીમે જાગરણ જમા થાય એવું કરીએ તો કોઈ વાંધો નથી. નવા વિદ્યાર્થીઓ આવે છે એ લોકોને એમ છે કે શું હોય છે બીજ પૂનમમાં બધા રામ મંડી ધક્કા કરે છે, હાલને જઈએ શું હોય છે. એને આપણા 5મા કે 7મા ધોરણનો ક્લાસ હાલતો હોય અને એ નવા દાખલ થયા હોય એટલે એને કચવાટ થયા, કામ જ કંઈ સમજાતું નથી, ક્યાં ગામની વાત કરે. એટલે બિચારા ધક્કા ધક્કીમાં પાટા મારતા જાય ને વળી વાં જાય તો ત્યાંથી કે હાલાથી કંઈક સારું આવ્યું વળી પાછો એમ એવું કરી રાખે છે. એવું કરી રાખે, પાટી દઈને મૂકી આવ્યા હોય નિશાળે, એનું ઘરમાં ધ્યાન હોય, નિશાળમાં ધ્યાન લાગતા વાર લાગે. પાટી આપીને નાળિયેર ને સાકર લઈને બાપુજી આપણને પહેલા નિશાળે મૂકવા આવતા ને એવી રીતે હવે ડેરીનું પેડાનું પડીકું લઈને હવે ફરી ગયું છે. એટલે એવી રીતે એ બધી પદ્ધતિઓ. એટલે એ નિશાળે શરૂઆતમાં આપણને મૂકી જાય ને આપણું ધ્યાન ઘેરે જ હોય. ભોગોમાં ધ્યાન હોય, વિષય આસક્તિઓમાં ધ્યાન હોય, સંસારિકતામાં ધ્યાન હોય, દંભ પ્રપંચ પાખંડ. આવી રીતે આપણને છેતરતા આ પ્રયોગોમાંથી પસાર થતા હોય. આપણને છેતરતા પણ તો દી હાથમી જાય. કેટલી ઘડી તમને છેતરશો. હમણાં તો હાલતા થયા, હમણાં તો હજી તમે સૂટ પહેરતા થયા, એટલી વારમાં તો પતિ ને એટલી વારમાં તો પિતા અને એટલી વારમાં તો પાછા દાદા. દાદાગીરી શરૂ કરી પણ પરિણામ ન આવ્યું, દાદાગીરી ફેલ ગઈ. છોકરા કીધું તમને કેટલી વખત કહ્યું, પછી સમજતા નથી. પછી તો અજમલજી મહારાજે કીધું મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. ગુરુદેવ, મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. અજમલજીના ચોલામાં કયા મોહને વશ થઈને હું પકડાઈને પુરાયો છું. મને આમાંથી રસ્તો બતાવો. મારે મરવું છે, કોકને મળવું છે. ઈ સરનામું ક્યાંનું છે મને તમે બતાવો. ગુરુદેવ, કોઈ મને ઈ સરનામું નહીં બતાવી શકે. મને પૂરો ભરોસો છે. પ્રહલાદ છેટ ક્ષીર સાગરમાં સૂતો તો શેષની પથારીએ, ત્યાંથી આપણા ઘરમાં આવ્યો, આપણા ઉમરામાં બેઠો, મને ખોડામાં લીધો અને મોટા નોર કરી અને આજ મારો ઉદ્ધાર કરવા જાય છે. પ્રહલાદ, મને જીવતો રાખવાની કોશિશ ન કરી. ભલે હું તારો બાપ હોય, મને મરવા દે, મને મળી લેવા દે. અને આજ મારે ઘેરે મને મળવા આવ્યો છે તો હું એને મળી લઉં. પધરામણી બાપુ, અમારે ઘેરે પધરામણી. અરે પધરામણી કર્યા પછી કાંઈક તો પરિવર્તન થવું જોઈએ ને. આ એવા ને એવા બાપુ છે ને, આવા ધંધા. આ આખું આવું કરી શકે છે. બાપુની સામે પગે લાગી શકે અને આગી જઈને પછી બાપુના છિદ્ર જોઈ શકે. પરિણામ નહીં આવે. તમને મજા આવશે. કોકની નિંદા કરવા ટેવાયેલો સ્વભાવ હોય એટલે નિંદા ઈર્ષા કરશો, મજા આવશે થોડીક વાર. કારણ કે તમારી પ્રકૃતિમાં, બંધારણમાં ઈ સ્વભાવ તમારો ટેવાઈ ગયો છે. એટલે એ કર્યા વગર છૂટકો જ નથી. ગમે એટલી વાતો સાંભળો ને, અહીંથી વાં જવાના એટલે કચવાટ કરવાના છે. આવું આપણને ડોકમાં ડેરા નાખી અને ખીલે બાંધી દીધા છે. આખી જગતની બજારમાં આપણા કપાળમાં આપણા ધણીના નામનો પુરુષને ચાંદલો કરી નાખ્યો. બાયુને તો ચાંદલા હોય પણ પુરુષને એનો ધણી બતાવ્યો કે આનો કોઈક ધણી લાગે, કપાળમાં ચાંદલો કર્યો છે. આવી જાહેરાતો લઈને ફરીએ છીએ ને આપણામાં આવું
અનુભવનું અમૃત પીરસાણું છે તો પછી તાસીર તબિયતને કેમ પ્રતિકૂળ કરવી? અનુભવનું અમૃત મારા શ્રીએ પીરસું છે. સ્વાસ્થ્યને સારો રાખી. હમણાં પ્રસાદજી એક ભજન યાદ કરાયું. કેવું? મને મળી સદગુરુની બૂટી રે, હું તો પીવું છું ઘૂટી. મને મળી સમરથની જડીબૂટી, પીવું છું ઘૂટી. એને પીવું છું ઘૂટી. જડીબુટી તો સ્વાસ્થ્ય બગડે તો ઉપયોગમાં લેવાય, પણ તમારી તંદુરસ્તી સારી હોય તો જડીબુટી પાછી એના કરતા એ તંદુરસ્તીમાં વધારે સશક્ત બનાવે. આવી જડીબુટી સદગુરુ આપે. તબિયત બગડેલી હોય એને સુધારવાની જડીબુટી જુદી હોય, અને તમારી તંદુરસ્તી બરાબર છે એમાં વધારો કરે એ પણ જડીબુટી હોય. ગતિશીલ રાખે, ગતિશીલ રાખે. એમ કેવા જાઉં છું, એ કચવાટ એવા પ્રકારનો છે. જાહેર જગતમાં આપણું જીવન, જાહેર સત્ય સાથે જોડાયેલું આપણું જીવન પરિણામજન્ય બને તો ઘણું સારું. એનું પરિણામ આવે તો ઘણું સારું. છતાંય કાલે જ હું એમ કહેતો હતો કે ગાંડાઓના ગામ એક બે હોય, એના ગામ હોય તો બાકી રહે હું? પછી ગાંડાઓના ગામ હોય તો શું બાકી રહે? એકાદ બે હોય તો સહન થાય, બાકી તો એના પછી ગામ હોય. એમ આ પાગલપન એવા પ્રકારનું છે, એવા પ્રકારનું. તમે મારા વિશે કહી શકો, બાપુ તો હવે દિવસે દિવસે બગડતા જાય છે. પેલા કેવી સરસ વાતો કરતા અને હવે તો હાવ, હવે તો એમ મારા વિશે અનુમાન કરીને બોલી શકો. પણ મને યાદ આવી એક લીટી, એ ધન ધન લોકો અકલ તમારી, તમે કીડીને કુંજરથી લડાવો છો. ધન ધન લોકો અકલ તમારી, તમે કીડીને કુંજર લડાવો છો. અણદીઠી અણસાંભળી તમે એડી એડી વાતો ચલાવો. નિંદા એ નિંદા ભલે કરો રે, કંચન ડાગ ન લાગે રે. जन्म हो जे दिन तेरो, जन्म हो ते दिन से मन मोयो रे. काम धंधो तने काई न वसूजो,
કામ ધંધો મનને કાંઈ નવ સુજો, કઈ નવ સુજ્યો. હવે જુજવા ભાષે નિંદા, ઓ નિંદા નિંદા ભલે કરો રે. કંચન ડાગન લાગે રે. જોગ લીધો તારો જાતો રહેશે. મનુષ્ય જન્મનો જોગ મળ્યો હે. માનવ પદ સુધી તો પહોંચી જા વીરા, માનવ પદ સુધી. આ મનુષ્ય જન્મ મળ્યો પણ અંદર જનાવર જેવો હોય. ખાઓ 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 ખાધોડકા ખાધોડકા. હે જોગ લીધો તારો જાતો રહેશે. પથ્થર પાણી પ્રમાણે રે. પાણા ઉપર પાણી રેડે એમ આ મનખા પદાર્થ આમને માયલો જાશે. જોગ લીધો તારો જાતો રહેશે. પથ્થર પાણી પ્રમાણે રે. જોખડિયામાં ચૂક પડી, જો ગુરુ ગમમાં ચૂક પડી તો માયલો સદગુરુ લાજે. જો ક્રિયામાં જો ક્રિયામાં ચૂક પડી તો માયલો સદગુરુ લાગે નિંદા. નિંદા મારી ભલે કરો. કંચન દાગન લાગે રે. ઘટડામાં બીજું કઈ નવ સુજે. તમારે કેવું હોય તે કેજો. આ ઘટડામાં તું તો વિના કાંઈ નવ સુજે. કેવું હોય તે કેજો. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે. એ ડમરાળા ગામના દયાશંકર
ફોજદારની નોકરી જુનાગઢમાં નવાબના વખતમાં કરતા મુંડિયા સ્વામી ઈ દયાનંદ દાસ દયાનંદ માનંદ સદગુરુ સમરે હાજર રહેજો બાવાજી સમરે હાજર રહેજો નિંદા નિંદા મારી ભલે કરો કંચન ડાગન લાગે જગો મારા જુગના જુના જુના જોગી રે માંગ દે સરિયો હેરાનો હેરા બોલ માલા માલા જાગો મારા જુગના જુના જુના જોગી રે માંગ દે જાગો મારા જુગના જુના જુના જોગી